प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तमे जे लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा धामना लाडीला राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथजी, मारी वाली वाली सखियो, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम प्रणाम। आवो चर्चा ने अपने आगळ वधारीए। कलश ग्रंथ छे अपने 6 दिवस थी लगभग वैराटनी जाड़ी अने वेदनी जाड़ी ए प्रकरण में आपणे हता। हवे आजे छे अवतारोनुं प्रकरण के वैराटनी जाड़ी में संसार केवो छे, संसार में रहेवा वाळा केवा छे, ब्रह्मप्रियाओनुं आ संसारनी अंदर आगमन थयुं छे तो तेमनी शुं हालत छे, अने वेदोमां पण एज के बधानी पहोंच क्यां सुधी छे ए श्रीजी महाराजे बताव्युं के एनी पहोंच आ संसारनी ज छे। अने ए वातने ध्यानमां राखी अने श्रीजी महाराज हमारा सद्गुरु श्री इंद्रावती आगळ प्रकरण मूके छे के अवतारोनुं प्रकरण के जोया ते साते सागर अने जोया ते साते लोक
પાતાળ સાથે જોયા જાગ્યા પછી સૌ ભોગ. ઇન્દ્રાવતી સખી કહે કે મેં સાતેય સાગર જોયા, સાતેય ઉપરના સાતેય લોક અને નીચેના સાતેય પાતાળ જોયા, પરંતુ આત્મ જાગૃતિ થયા પછી એવું પ્રતીત થાય છે કે આ બધું જ જૂઠું છે. સત્યના વેપારી છીએ કે અમે આવ્યા છીએ ક્યાંથી? સતયુગ કે બીજભૂત પરમધામથી અમારું અવતરણ આ સંસારની અંદર થયું. ઇન્દ્રાવતી કહે છે કે મેં બધું જ જોયું, પણ જ્યારે આત્મ જાગૃતિ મારી થઈ, મારી બુદ્ધિ જાગી, ત્યારે મને બધું જ જૂઠું જ દેખાય છે. આપણને સાચું લાગે. આપણે કેટલા દિવસથી શ્રવણ કરીએ છીએ કે માયાનો અર્થ જ એ છે કે માં, એનો શાબ્દિક અર્થ એ થાય કે માં એટલે નથી અને યા એટલે જે નથી એ જ માયા, જે નથી દેખાતી એ જ માયા છે. અને આ સંસાર કેના માટે બનાવ્યો છે? આપણા માટે જ રાજ્ય સંસાર બનાવ્યો છે. હવે તે પ્રકરણ શરૂ થાય છે કે આટલું જોયા પછી પણ હું જાગ્યો ને ત્યારે મને થયું, ઇન્દ્રાવતી કહે છે કે આ બધું જૂઠું છે. તો હવે આગળ કહે છે કે એ છડતા એવો હતો જેમાં હાથ ન સૂજે, હાથ દ્રષ્ટ દીઠે બંધ પડે, તેમાં આવ્યો તે સઘળો સાથ. કે આ સંસારમાં અજ્ઞાન રૂપી અંધકાર એવો છવાયેલો હતો, એટલું અંધારું હતું કે એક હાથથી બીજા હાથમાં કેટલું અંતર હોય? 1 ફૂટનું. આમ કરો તો વધારે 4 ફૂટનું થાય. પણ એક હાથને બીજો હાથ સૂજતો નહોતો. એવું અંધારું. એટલે અંધારું એટલે રાત્રિનું અંધારું એ નહીં, બુદ્ધિની અંદર અંધારું કે ખબર જ નહોતી, ગમ જ નહોતી. અંધકારમય સંસાર હતો કે સત્ય શું અને અસત્ય શું એને ખબર જ ન હતી. આ હાથથી આ હાથ દેખાતો ન હતો. એવા અંધકારમાં શ્રીજી કહે છે દ્રષ્ટ દીઠે બંધ પડે કે એમાં એ અંતરમાં કાંઈ દેખાતું જ નહોતું. 2 હાથના અંતર વચ્ચે એમાં કેવળ નજર નાખતા જન્મ લેતા જ મનુષ્ય મોહના બંધનમાં પડી જાય. કીધું દ્રષ્ટ દીઠે બંધ પડે. જેવા જન્મે એવા જ મોહના બંધનમાં પડી જાય. આ એવો સંસાર હતો, તેમાં આવ્યો તે સઘળો સાથ. કે એવો આ સંસાર છે. ગાંગજીભાઈએ કીધું ને સદગુરુ મહારાજને કે સદગુરુ મહારાજ તમે પરમધામની વાત કરો છો, તો આ સંસારમાં એ વાતને કોણ માનશે? કે નખ અંગુરીકો લે જાય તોર. કે તમે નખ મૂકો તો માથા સુધી તમે એમાં ગરકાવ થઈ જાઓ છો. એવી આ માયાને એવો આ સંસાર છલ પ્રપંચ વાળો છે. તો આ સત્ય વાતને કોણ માનશે? એમાં આ આવ્યો સઘળો સાથ. એવા સંસારની અંદર મારું અને તમારું પરમધામથી 12,000 બ્રહ્મપ્રિયાઓનું અવતરણ થયું. ઇન્દ્રાવતી કહે છે કે તે માટે વાલેજીએ આવીને છોડ્યો સાથ, બીજ લાવી ઘર થકી કીધો જ્યોતનો પ્રકાશ. કે આથી પ્રિયતમ હમારા સદગુરુએ આ સંસારની અંદર આવી અને શું કર્યું? સદગુરુ મહારાજે એમના એક માટે સદગુરુ મહારાજે પરમધામના દર્શન, પરમધામની ઈચ્છા કરી. એક માટે આટલું જપ તપ કર્યું, વ્રત નેમ બધું એક માટે કર્યું નહીં, 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે. કે જે આ સંસારની અંદર આવી છે એ સદગુરુ મહારાજના હૃદયમાં જ બ્રહ્મપ્રિયાઓ છે, હુકમમાં જ સમાયેલી છે. એ બ્રહ્મપ્રિયાઓ માટે અમારા સદગુરુ મહારાજે કસની કરી અને શું લઈ આવ્યા? એક એવો દિવ્ય પદાર્થ તારતમ લઈ અને આવ્યા. એવી કસની કરી. મને ને તમને વિતકના માધ્યમથી ખબર છે કે તારતમ એમ જ પ્રગટ નથી થયો. એના માટે બંને હાદીઓએ
ખૂબ કસની કરી છે, ખૂબ ચડાવ ઉતારા સંસારની અંદર જોયા, પણ એને લીલા કરી છે. આવ્યા હતા અહીં લીલા કરવા, વ્રજમાં લીલા સ્વતંત્ર સ્વરૂપે કરી. એક જ સ્વરૂપ હતું, રાસમાં લીલા એક જ સ્વરૂપ હતું, પણ જાગણી બ્રહ્માંડની અંદર આ બંને આદિઓએ બે સ્વરૂપ ધારણ કરી. રાજજી અને શ્યામાજી પ્રથમ સદગુરુ મહારાજની અંદર, પછી મહેરાજ ઠાકુર શ્રી પ્રાણનાથની અંદર, અને જપ તપ એટલે કે આ પ્રાપ્ત કરવા માટે કઈ કસરી કરી અને કહ્યું કે તે માટે વાલેજીએ, તે માટે અમારા અંધકારમય સંસારમાં અમારા સદગુરુએ આવીને છોડ્યો સાથ, કે આવો અમારો હાથ પકડ્યો અમારા સદગુરુ મહારાજે, અને પરમધામથી બીજ લઈ આવી અને આ સંસારની અંદર પ્રગટ કર્યું. બીજ લાવી ઘર થકી પરમધામથી બીજ લઈ આવ્યા અને કીધો જ્યોતનો પ્રકાશ, કે જેવું આ બીજ આ સંસારની અંદર પ્રગટ થયું, તો જો અંધારા હતા એ અંધારાને ઉલેચી નાખ્યા. તમ એટલે અંધારું, તાર એટલે તારવા વાળું, કે તાર તમ આ સંસારની અંદર પ્રગટ થયો એટલે બધા જ અંધારા ઉલેચાઈ ગયા. કૃપાના સાગર તો તમે જુઓ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે જે સતયુગમાં નહીં આવ્યા, ત્રેતામાં નહીં આવ્યા, દ્વાપર યુગની અંદર લીલા માત્ર થોડીક ઝલક બતાવી 11 વર્ષ અને 52 દિવસ, અને આ કલિયુગના અંતિમ ચરણમાં પોતાની પ્યારીઓ માટે પોતાનું સ્વરૂપ પરિવર્તિત કરી અને આ સંસારમાં આવ્યા, કે વતન થે પીવ પ્યારિયા આયા માહે લેલ, इसी रात के बीच में करने को शेर. વતનથી આવ્યા, પરમધામથી આવ્યા, પીવ પણ આવ્યા, અને પ્યારી બ્રહ્મ પ્રિયાઓ આવી इसी रात के बीच में, કે આ મોહ સાગરની અગાધ અંધકારમય રાત્રિમાં શેર કરવા માટે આવ્યા. માત્ર આપણે રોકાવા નથી આવ્યા હો, એવું નહીં વિચારતા કે અહીંયા કાયમ રહેવાનું છે, એક દિવસ જવાનું જ છે, પણ અત્યારે આપણે શેર કરવા માટે, ફરવા માટે આવ્યા છીએ. અને આપણે ફરવા માટે ક્યાંય ગયા હોય ટૂરમાં 15 દિવસ માટે, તો કેટલો આનંદ થાય સુંદર સાથજી, કેટલા ઉમંગથી આપણે તૈયારી કરતા હોય, અને ત્યાં જાય તો આનંદનો પાર ન હોય. અને જો તમે ફરવા ગયા હોય અને દુખી થઈ જાઓ કોઈ વાતને લીધે, તો કાંઈ કામનું નહીં, એ નિષ્ફળ જાય તમારો ફેરો. તો આપણે આ સંસારની અંદર ફરવા આવ્યા છીએ, તો ફરી લેવાનું એટલે માત્ર જોવા આવ્યા છીએ, ફરવા આવ્યા છીએ. પછી આપણે તે ખરીદી કરી અને હોંઘા મોંઘું થાય, આ શબ્દને યાદ રાખજો, હોંઘા મોંઘું થાય તો દુઃખ થાય, પણ આપણે ખરીદી નથી કરવી. ખરીદી કરવી છે તો માત્ર તારતમની, કારણ કે અહીંયા કુલી બેઠો છે પાઠ. પ્રાણનાથજી આગળ કીધું ને કે ચોટા ને ચોરા ને બજારની અંદર પણ ખરા જોઈએ ખરીદદાર, કે સાચા ખરીદદાર હશે, ખરા ખરીદદાર હશે, એ આ બધું ખરીદી લેશે, તારતમ ખરીદી લેશે, પોતાના હૃદયની અંદર ધારણ કરશે. એ વાત પ્રાણનાથજીએ કીધી છે કે કલિયુગની અંદર અંતિમ ચરણમાં શ્રીજી અમારા ધામધણી તારતમના રૂપમાં પરિવર્તિત થઈ અને બ્રહ્મપ્રિયાઓનો હાથ ઝાલ્યો. કારણ કે એમનેમ રેઢા મૂકી નથી દીધા. શબ્દને યાદ રાખજો, ક્યારેક હસવા થશે, કારણ કે આપણી આ વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, અને આપણી માતૃભાષા છે, કે એમને અમારા ધણી આપણને રેઢા નથી મૂક્યા કે જાઓ તમે ફરી આવો. ના, બધી જ સગવડ કરી છે. જેવી રીતે સંસારના પતિ તમને 15 દિવસ માટે ફરવા મોકલે તો એને કેટલી ચિંતા હોય, પેકેજ હોય તો વાંધો નહીં,
નહીતર તો હોટલોની ચિંતા હોય, રહેવાની ચિંતા હોય, ખાવા પીવાની ચિંતા હોય, એટીએમની ચિંતા હોય, બધી જ એ ચિંતા કરી અને બધું જ વ્યવસ્થિત કરીને તમને મોકલે. એમ આગળ તમે શ્રવણ કરશો કે શ્રીજીએ અમારા ધણીએ બધું જ પરફેક્ટ કરી કે આને હું મોકલું છું, હું પણ સાથે જ રહેવાનો છું. પણ આ જાગણી બ્રહ્માંડમાં છુપાઈ ગયા. ક્યાં છુપાણા? તારતમની અંદર. વ્રજમાં સામે હતા, પારાવાર પ્રેમ હતો, અવસ્થા નિદની હતી. રાસની અંદર પણ સાથે હતા, સામે જ હતા, પારાવાર પ્રેમ કર્યો, પણ અવસ્થા સ્વપ્નની હતી. અને જાગણી બ્રહ્માંડમાં સામે જ છે તારતમ, એના જ સ્વરૂપ છે. અવસ્થા જાગ્રત છે, પણ તારતમની અંદર બંને હાદી છુપાઈ ગયા. હવે શોધવાના છે. એટલે બધી જ સગવડ સાથે જ છે. શ્રીજી આગળ આપણે શ્રવણ કરશું કે કીધું કે એ રામત કરી તમ માટે તમે જોવા આવ્યા જે, રામત જોઈ ઘેર ચાલશું, વાતો તે કરશું. એ રામત કરી તમ માટે. ધણીજી કહે છે કે તમારા માટે મેં આ સંસારની રચના કરી છે. કેટલી જહેમત ઉઠાવી અમારા ધણીએ કે સંસારની રચના કરી, એક મોહસાગરની રાત્રિ બનાવી અને કીધું તમે જોવા આવ્યા જે, તમે જ્યાં જોવા આવ્યા છો ને એ સંસાર તમારા માટે બનાવ્યો છે. તો એટલું ગૌરવ લેવું જોઈએ. ન કે માય કાંગલાની જેમ રોઈ રોઈને મરવાનું આ સંસારમાં સુંદર સાચી. એકદમ ગૌરવથી જીવવાનું હોય, અભિમાનથી કે આ સંસાર મારા માટે બનાવ્યો છે મારા ધણીએ. અને હું આમાં મોજ ન કરું તો? મેં પહેલા પણ નિવેદન કર્યું હતું કે જય અને પછી શું કીધું? રામત જોઈ ઘેર ચાલશું. આ સંસારને જોઈ, આ લીલાને જોઈ અને ઘરે ચાલશું, ઘરે જાશું, વાતો તે કરશું. એ ત્યાં જઈને વાતો કરશું. જો અહીંયા સારી રીતે આપણે આ રામતને જોઈ હશે, લીલાની અંદર મોજ કરી હશે, તો ત્યાં સારી રીતે વાતો કરશું સુંદર સાથજી. નહીતર એટલે કીધું રામત તે જોઈ ઘેર ચાલશું. ચરણ તો 4 જ અક્ષરનું છે, પણ એની અંદર કેટલું બધું છુપાયેલું છે. ચોપાઈ નાની એવી 4 ચરણની ચોપાઈ કે રામત જોવા, રામત કરી તમ માટે, કે આ સંસારમાં લીલા તમારા માટે કરી. વ્રજમાં કરી, રાસમાં કરી, જાગણીમાં લીલા કરીને બતાવી. તમે જોવા આવ્યા જે તમારે જોવું તું. શું જોવું તું? મારે ને તમારે શું જોવું તું? અક્ષર બ્રહ્મનો દુઃખ રૂપી ખેલ, એ દુઃખ જોવું તું. રાજ્યને શું બતાવું તું? ઇશ્ક અને સાહેબી. અક્ષર બ્રહ્મને શું જોવું તું? દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. ત્રણની અલગ અલગ ઈચ્છા હતી અને અક્ષર બ્રહ્મ તો બેસી ગયા ક્યાં? અક્ષરધામના પૂર્વ પશ્ચિમ દિશાના દરવાજે કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અક્ષર મન ઉપજી આસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. તો સંસાર બનાવે તો કોણ બનાવે? બ્રહ્મપ્રિયાઓ બેસી ગઈ જોવા માટે, અક્ષર બ્રહ્મ બેસી ગયા જોવા માટે. બ્રહ્મપ્રિયા મૂલ મિલાવવામાં રાજ્યના ચરણમાં એકદમ તૈયાર થઈ કંધે કંધા મિલાવી અને બેસી ગઈ કે ધણી હવે બતાવો ખેલ. તો બનાવે કોણ? બતાવે કોણ? અને આમાં આવે કોણ? આ રચના કોણ કરે? બધી જ જહેમત રાજ્ય ઉઠાવી. રામત કરી તમ માટે, તમારા માટે મેં આ સંસારમાં લીલા કરી. વ્રજમાં કરી, રાસમાં કરી, જાગણીમાં કરી. પછી કીધું તમે જોવા આવ્યા જે તમે દુઃખ જોવા આવ્યા. ફરી કે છે રામત જોઈ ઘેર ચાલશું. જે તમે જોવા આવ્યા છો એ તમે જોઈ લીધું? ઇન્દ્રાવતી કહે છે કે રામત જોઈ ઘેર ચાલશું. જે આપણે જોવા આવ્યા છીએ એ આપણે જોઈ લીધું. શું જોવા આવ્યા છીએ? દુઃખ જોવા. અને ભરપૂર દુઃખનો અનુભવ ન કરી લઈએ ત્યાં સુધી રાજ્ય આ ખેલ લંબાવે જ રાખશે, લંબાવે જ રાખ. કારણ કે મારી ને તમારી ઈચ્છા છે દુઃખ જોવાની, એ તો રાજ્ય પૂરી કરશે જ. જો ઈચ્છા ન પૂરી થાય, તમે ભરપૂર દુઃખ ન જોઈ લો,
ત્યાં સુધી તો રાજજી કેવી રીતે આ ખેલને બંધ કરે? ફરી પાછા તમે જઈને કહો કે અમારી હજુ ઈચ્છા અધૂરી રહી ગઈ. પણ રાજજી એવા આશિક છે કે દુઃખમાં પણ તમને સુખનો અનુભવ કરાવશે. પણ ક્યારે? જાગશો ત્યારે. આપણે જાગશું ત્યારે દુઃખમાં પણ રાજ્ય સુખનો અનુભવ કરાવશે. કારણ કે એને તો ઈશ્ક ને સાહેબી જ બતાવવી છે, એને તો સુખ જ આપવું છે. રામત જોઈ ઘરે ચાલશું, વાતો તે કરશું અને પછી ત્યાં જઈ અને આપણે કેવી વાતો કરશું? જેવું અહીંયા કર્યું હશે તે જ વાત કરવાના. આ સંસારની અંદર જે જોયું હશે, જે માણ્યું હશે, કેટલું રોયા, કેટલી મોજ કરી, કેટલો આનંદ કર્યો, એ જ આપણે જઈને કહેવાનું છે. એટલે ફરી કહે છે કે હવે આ પહોરાની અંદર જુઓ, એકલા નથી મૂક્યા. મેં શું કીધું? રેઢા નથી મૂક્યા. સંસારની અંદર સદગુરુ મહારાજ અમારા પ્રાણનાથજી આવીને ચિંતન કર્યું કે હું મારી બ્રહ્મપ્રિયાઓને જાગણી લીલાની અંદર મોકલવાનો છું. ત્યારે એ કયા આધારે ફરી પાછી આવશે? શાસ્ત્રોની રચના કરી અને શાસ્ત્રોની રચના કરીને ખૂબ મનોમંથન કર્યું. શું કીધું? હવે 14 લોક ચારે ગમા મેં મથ્યા જોઈ વચન, મોહજલ સાગર માહેથી કાઢ્યા તે 5 રતન. કે 14 લોક અને ચારો દિશામાં જેટલા પણ શાસ્ત્રો, ઉપનિષદો, વેદો, પુરાણો, એ બધાના વચનોનું મેં અવલોકન કરી અને મેં મંથન કર્યું. અને મંથન કર્યા પછી એમાંથી મેં 5 રત્ન બહાર કાઢ્યા કે આ ભવસાગરના મોહ જળમાંથી, આ અગાધ મોહમાંથી 5 રત્ન ઉત્તમ એવા કાઢ્યા કે ઉત્તમ જ્ઞાન ધારાવાળી, કે જે ઉત્તમ જ્ઞાન ધરાવતા હતા એવી ઉત્તમ જ્ઞાન ધારાવાળી, 5 ધરાવવા વાળી 5 વાસનાઓને તેને પારખી કે તેની અંદર ઉત્તમ જ્ઞાન છે. ભલે તે પરમધામ સુધી નહીં આવે પણ મુઠ્ઠીમાં રાખી અને મારી બ્રહ્મ પ્રિયાઓને સમજાવશે, રહસ્યમય વાત કહેશે. તે 5 રત્નની આ વાત છે. પહેલા કહ્યા મેં સાથે 5 તણાએ નામ, સુખદેવને સનકાદિક મહાદેવ ભગવાન. પ્રથમ છે સુખદેવ મુનિ, બીજા છે સનકાદિક, જે બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદિક, અને ત્રીજા છે મહાદેવ ભગવાન શંકર, ચોથા કબીર, ચોથા છે ભગવાન વિષ્ણુ, અને 5મા છે કબીર. કે કબીર સાખજ પૂરવા લાવ્યા તે વચન વિશાળ, પ્રગટ 5 એ થયા બીજા સાગર આડી પાળ. કે કબીર સાક્ષી સ્વરૂપે સાખજ પૂરવા લાવ્યા તે વચન વિશાળ. કેવી રહસ્યમય વાતો લઈ અને આવ્યા કે પ્રગટ 5 એ થયા બીજા સાગર આડી પાડ. કે બીજા એના ઓથમાં છે કબીર સાહેબની વાણી, બિલકુલ આપણી વાણીને મિલતી જુલતી રહસ્યમય વાણી. કે ત્યાં સુધી તે સબલીકના મહાકારણ સુધી આ 5 પંચવાસના પહોંચી, ત્યાં સુધી તેનું જ્ઞાન ગયું. એટલે જ કબીર સાહેબની વાણી ઉલ્લટવાસી કહેવાય. આપણે તેને સમજી ન શકીએ. ખૂબ રહસ્ય છુપાયેલા હોય એના બીજકની અંદર. આપણે કહીને કે ચોપાય છે આપણી વાણીમાં, એમ એની વાણીમાં બીજક, અને એ બીજક એવા પ્રગટ થયા કે પહેલે દહીં જમાઈ કે પીછે દોહી ગાય, બછડા માँ के पेट में माखन हाट बिकाय. આવું કેમ સમજી સુંદર સાજી? બરસે કંબલ ભીગે પાણી. કેટલી રહસ્યતા છે, કેટલું મોટું રહસ્ય છે કે પહેલે દહીં જમાઈ કે પીછે દોહી ગાય, બછડા માँ के पेट में માખણ હાટ વિકાય. હવે પેલા દહીં જમાયું, પછી ગાય દોઈ, પછી વાછડું તો હજી માના પેટમાં છે અને માખણા સંસારની અંદર વેચાવા લાગ્યું. આનો મિનિંગ
આનો ભાવાર્થ શું થાય સુંદર સાથજી કે પહેલે દહીં જમાઈ કે આપણી હું મારી અંદર જે છે તારતમ્ય મારી જે સોચ છે એ પ્રમાણે હું કરું છું. જો એટલું ધ્યાન રાખજો કે મારી અંદર બહુ જ્ઞાન નથી, જ્ઞાન જ નથી બિલકુલ, પણ છતાં કોશિશ કરું છું. કારણ કે જે વાદા કર્યા છે ને પરમધામમાં જેટલું છે ને એટલું તમને આપું છું. વધારે ડીપમાં જ્ઞાન મારી પાસે નથી. અને મને એવું લાગે છે કે પરમધામ અહીંયા બેઠા જોવા માટે બહુ જ્ઞાનની પણ જરૂર નથી. પણ જેટલું છે એટલું તમને સમજાવું છું, એટલું તમને બતાવું છું કે પહેલે દહીં જમાઈ કે પ્રથમ આપણને રાજજી મહારાજે જ્યારે આપણને ખેલની આપણે માગણી કરી કે રાજજી ઈચ્છા વ્યક્ત કરી કે અમારે ખેલ જોવો છે, ત્યારે રાજજીએ 3 વખત આપણને સમજાવ્યા. પ્રથમ બેઠક થઈ ત્રીજી ભૌમની પડસાલમાં, બીજી બેઠક થઈ નીલા પીલા મંદિરમાં, અને ત્રીજી બેઠક થઈ મૂલ મિલાવાની અંદર. મૂલ મિલાવામાં લાસ્ટ વાર સમજાવ્યા, વ્રજથી સમજાવ્યા, રાસથી સમજાવ્યા અને જાગણી લીલાથી પણ સમજાવ્યા. અને ન સમજ્યા કે ના જાવું જ છે ત્યારે મૂલ મિલાવામાં એના જામાના દામન તલે પ્રથમ તો એક જ હારમાં બ્રહ્મપ્રિયાઓ બેઠી હતી. પણ જેમ જેમ ખેલની ભયંકરતાનું વર્ણન કરતા ગયા ત્યારે બ્રહ્મપ્રિયાઓ ડરથી મારી અને ખસીને રાજજીના ચરણમાં આવતી ગઈ. એમ 3 હારમાં બ્રહ્મપ્રિયાઓ થઈ અને પછી ફરી પાછા સમજાવ્યા. અને તેમની ઉપર ન સમજ્યા, બહુ બધી ત્યાં ડિસ્કશન થઈ બ્રહ્મપ્રિયાઓ વચ્ચે અને રાજજી વચ્ચે, આપણને ખબર છે. પણ ન માન્યા એટલે રાજજીએ આપણી ઉપર એક નાનું એવું ફરામોશીનું આવરણ નાખ્યું. બધી જ સામગ્રી સંસારમાં રાજજીના હૃદયમાં ચાલે જ છે કે ક્યાં અવતરિત કરવાનો છું, ક્યાં હું સાથે રહેવાનો છું, બધું જ એના હૃદયની અંદર ચાલે છે. પણ બ્રહ્મપ્રિયાઓને બેસાડી સરાબોર કરી કે દહીં જમાઈ કે ત્યાં દહીંની જેમ જામ થઈ ગઈ બ્રહ્મપ્રિયા. દહીંનો રંગ કેવો હોય અને સ્વાદ કેવો હોય એ પ્રમાણે એકદમ જામી ગઈ. અને પછી કીધું કે હવે બેઠી છે બ્રહ્મપ્રિયા, એકદમ તટસ્થ થઈ અને બેસી ગઈ, કંધે કંધા મિલાવીને એકદમ એગ્રી થઈ ગઈ જોવા માટે આ ખેલ. એટલે દહીં જમાઈ કે પીછે દોહી ગાય કે દોહન કર્યું. હવે ક્યાં મોકલવાની? તો પ્રથમ વ્રજમાં, પછી યોગમાયાના બ્રહ્માંડમાં રાસમાં, અને પછી જાગણી બ્રહ્માંડમાં. વ્રજમાં આવી ત્યારે નિદની અવસ્થા હતી, કાંઈ ખબર ન હતી. રાસમાં ગઈ જ્યારે રાસ રમ્યા ત્યારે અર્ધ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા હતી. થોડાક જાગ્યા અને થોડાક આનંદ લીધો સ્વપ્નની અંદર. પણ એ જાગણી યોગમાયા બ્રહ્માંડની અંદર જે રાસની લીલા પૂરી થઈ પછી શું આપણે કીધું કે ઈચ્છા અમારી પૂરી નથી થઈ, અમે પાણી પથ્થર આગ પૂજ્યા નથી, દુઃખ નથી જોયું, એટલે અમને એ ઘરે તમે લઈ જાઓ કે જ્યાં હવે તમારો વિયોગ ન થાય. રાજજી પરમધામ લઈ ગયા ફરી પાછા મૂલ મિલાવામાં. અને ફરી પાછી આપણે ડિસ્કશન કરી કે ધણી જે તમે કહેતા હતા પાણી પથ્થર આગ પૂજશો ત્યાં દુઃખ હશે, પણ તે અમે જોયું નહીં. કારણ કે વ્રજમાં ને રાસમાં, વ્રજમાં પરમાત્મા પ્રાપ્ત હતા, રાસમાં પણ પ્રાપ્ત હતા, ત્યારે અનુભવ ન થયો. જાગણીની લીલાની અંદર હવે રાજજી કહે છે કે ના, હવે આને જવું જ છે. તો રાજજી મહારાજ કહે છે કે જાઓ, રાસલીલા ખેલ કે આયા બરારબ શ્યામ. શ્યામ જ્યારે બરારબની લીલા 63 વર્ષની થઈ ત્યારે બ્રહ્મપ્રિયાઓ પ્રગટ જ નહોતી થઈ એટલે લીલા ન થઈ. પણ જાગણી બ્રહ્માંડની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી વિક્રમ સંવંત 1638 એનું પ્રાગટ્ય થયું ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર. ત્યારે 12,000 બ્રહ્મપ્રિયાઓ એની જ અંદર હુકમના સ્વરૂપે આવી. પીછે દોહી ગાય, આ એનો એ મીનિંગ છે. પછી આ સંસારમાં આવી
અને હવે ખબર પડી, બછડા માં કે પેટ में. હવે ગાય તો દોય સંસારમાં આવી ગઈ, પણ હવે તારતમના માધ્યમથી હવે ખબર પડે છે કે અમે ક્યાં છીએ હકીકતમાં. આપણે હકીકતમાં ક્યાં છે? અસલ અમારે અરસ में ताए ख्वाब देखावत तुम, કે हमारा અસલ તન તો અરસમાં પરમ ધામમાં મૂલ મિલાવાની અંદર બેઠા છે. અને અમે સ્વપ્ન જોઈ રહ્યા છીએ. રાજજી તમે સ્વપ્ન જોઈ રહ્યા, બતાવી રહ્યા છો. દેખન કો હમ આયે રે દુનિયા, हम ही कारण कियो संच, पार हमारा न्यारा नहीं, हम पार में देखे बैठे परपंच. દેખન કો હમ આઈ રે દુનિયા, ખબર પડી કે આપણે તો જોવા માટે આવ્યા છીએ. હમ હી કારણ કિયો સંચ, હમારા માટે જ આ સંસાર બનાવ્યો છે. પર પાર હમારા ન્યારા નહીં, તારતમથી ખબર પડી કે હમારા ધણી અમારાથી જુદા નથી. અમે તેના ચરણમાં બેસી અને આ ખેલ જોઈ રહ્યા છીએ. બછડા માં કે પેટ મેં, એનો અર્થ એ થાય માખણ હાટ બીકાય. હવે આ સંસારની અંદર તારતમ પ્રગટ થયો. એટલે જ કીધું કે રાજ નામ કે હીરે મોતી, मैं बिखराऊं गली गली, मैं बिखराऊं गली गली, ले लो रे कोई प्रेम का प्याला, आवा झलगाऊं गली गली, आवा झलगाऊं गली गली. કે તારતમા સંસારની અંદર પ્રગટ થયો અને તારતમે જોર શોરમાં આવાજ લગાવી. કેવી આવાજ? કે જાગો, જગાવો, જાગણી જાગણી, એવી એક એક દિવ્ય આત્માઓની જાગણી ની સાથે તમામ વિશ્વના તમામ જીવોની જાગણી તારતમ કરી રહ્યો છે. તારતમ જગવશે, તારતમ દેખાડશે તમને અને જગાડશે હુકમ. તારતમથી તમે જોઈ શકશો કે માખણ હાટ વિખાય આ સંસારની અંદર. કે વાની ગરજત માંજ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. શ્રી મૂઢમતી ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. એ તારતમ આ સંસારની અંદર અત્યારે પ્રગટ થઈ ગયો. અને આગળ આપણે શ્રવણ કર્યા કે આ હાથથી આ હાથ નહોતો સૂજતો, એટલું અંધારું હતું. એ પહોરાની અંદર અમારા ધણી અમારા માટે આ સંસારની અંદર તારતમ લઈને આવ્યા. એ સદગુરુ મહારાજે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ મંથન કરી અને આ 5 રત્નને પ્રગટ કર્યા. એમાં એક કબીર સાહેબ છે, એમાં એક સુખદેવ મુનિ છે. સુંદર સાથજી કબીર કહે છે કે કબીર શાખ જ પૂરવા, સાક્ષી આપવા માટે લાવ્યો તે વચન વિશાળ. પરમધામથી વચન વિશાળ લઈ અને સાર ગર્ભિત વાત આ દુનિયા વાળાને કીધી. એવી જ વાત સુખદેવ મુનિએ પણ કીધી. એ પણ શ્રીમદ ભાગવત લઈને આવ્યા. પણ આવતીકાલની ચર્ચા, સમય પૂરો થઈ ગયો છે, અધિક થઈ ગયો છે. પણ એક નિવેદન છે સુંદર સાથજી, જો 5 દિવસ માટે હું બહાર જાઉં છું, જો ત્યાં શક્ય હશે તો ચર્ચા સવારની આપણે દૈનિક પ્રાતઃકાલીન ચર્ચા ચાલુ જ રહેશે. અને જો શક્ય નહીં હોય તો 5 દિવસની આપણે છુટ્ટી, 5 દિવસ માટે જે આપણે 20 દિવસ આપણે પીધું છે, 20-25 દિવસ, તેનું ચિંતન મંથન કરજો. અને જો શક્ય હશે તો કરશું જ અવશ્ય. પણ જો નહીં શક્ય હોય અને જો શક્ય હશે તો 7:15 આ જ ટાઈમે કરશું. 5 મિનિટ પણ લેટ નહીં થાય એટલે હું તમને રાહ નહીં જોવડાવું. 7:15 જોઈ લેજો. જો કદાચ ન પ્રગટ થયા તો પછી 5 દિવસની આપણે રજા રાખશું. આ 5 દિવસ તમને વિલંબ કરવા માટે તમારા પાસે હું ક્ષમા પ્રાર્થી છું. ક્ષમા કરજો. અને ફરી પાછું જ્યારે આપણે મળશું ત્યારે આપણે ચર્ચાની અંદર આપણે ગોતા લગાવશું. આજે અહીંયા જ સમય પૂરો થયો. આવો બધા સુંદર સાથના ચરણોમાં કોટી કોટી પ્રણામ, સાથે વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામની જય. જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.